નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ સાબરકાંઠાથી। તો સાબરકાંઠાનો ગોહાઈ જળાશય 98.76% ભરાતા ગત રાત્રે 3 કલાક માટે તેના 3 ગેટ ખોલી 19,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું। જો કે હાલ પાણીની આવક ઘટતા ગેટ બંધ કરવામાં આવ્યા છે, જ્યાં વર્ષ 2006 બાદ 19 વર્ષમાં પહેલીવાર ગોહાઈ જળાશયમાંથી પાણી છોડવામાં આવ્યું છે। ત્યારે આ જળાશય હિંમતનગર અને ઈડર તાલુકાના ગામડાઓને પીવાનું તથા સિંચાઈ માટેનું પાણી પૂરું પાડે છે અને 27 ગામના ખેડૂતોને કેનાલ મારફતે 7,000 હેક્ટર જમીન માટે પિયત પણ આપવામાં આવે છે। ત્યારે આવનારા સમયમાં ઉપરવાસમાં વધુ વરસાદ પડે તો ફરી ગેટ ખોલવાની ફરજ પડી શકે છે। શું કહેશો, કેટલા વર્ષ બાદ ડેમ ભરાયો, કેટલા વિસ્તારોને પાણી પૂરું પાડે છે? આ ડેમ 1991માં કમિશન થયેલું હતું। આ 2025 પહેલાં 2006માં રૂલ લેવલ મેન્ટેન કરવા માટે દરવાજા ખોલવા પડ્યા હતા। એટલે આશરે 19 વર્ષ પછી આ ડેમ 2-3 દિવસમાં પૂર્ણ સપાટીએ ભરાશે। હાલ 98.75% ભરાયેલું છે અને રૂલ લેવલ મેન્ટેન કરવા માટે ગઈકાલે રાત્રે 11 વાગ્યાથી આપણે દરવાજા ખોલીને સવારે 7 વાગ્યા સુધી પાણી છોડવામાં આવેલ છે। હાલ હજુ ઉપરવાસમાં વરસાદ થશે એ પ્રમાણે આપણે પાણી છોડવામાં આવશે। આ વખતે ડેમ પૂર્ણતઃ સપાટીએ ભરાતા હિંમતનગર તાલુકાના ટોટલ 27 ગામડાઓ